અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં ચુકાદો યથાવત રાખવામાં આવ્યો। બ્લાસ્ટ કેસના આરોપીઓને ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે। 38 જેટલા દોષિતોને ફાંસીની સજા યથાવત રાખવામાં આવી છે। 11 જેટલા આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। વર્ષ 2008માં અમદાવાદની અંદર સિરિયલ બ્લાસ્ટ થયા હતા। સ્પેશિયલ કોર્ટે આપેલો ચુકાદો હાઈકોર્ટે પણ યથાવત રાખ્યો છે। મૃતકોના પરિવારને 10 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે। આજ સાથે જ ઈજાગ્રસ્તોને 1 લાખ રૂપિયાનું વળતર આપવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે। 26 જુલાઈ 2008ના રોજ સિરિયલ બ્લાસ્ટની જે ઘટના અમદાવાદ શહેરમાં બની હતી તેને સમગ્ર રાજ્યને ઝકઝોળી મૂક્યું હતું। સિરિયલ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા। અમદાવાદ શહેર અને સુરતની અંદર પ્લાન્ટ એટલે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવેલા હતા, જે 26/7/2008ના રોજ એ જે કેસ હતો એમાં ટ્રાયલ કોર્ટે આજે 38 તોમતદારોને ફાંસી ફરમાવેલી હતી અને 11 તોમતદારો જે છે એમને જીવે ત્યાં સુધી એમને સજા કરવામાં આવેલી હતી, એટલે લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ કરવામાં આવેલી હતી। અને એ સંજોગોમાં આજે જે અપીલ અને કન્ફર્મેશન કેસ હતો એ કેસ જે છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ ડિવિઝન બેન્ચ સમક્ષ ચાલુ હતો અને એનો આજે ચુકાદો આવેલો છે। એક તો આજે જે કોર્ટનો ચુકાદો આવ્યો છે એ બહુ આવકારદાયક છે અને અમારા ઇન્વેસ્ટિગેશન ઉપર મહોર લાગી છે। આ સમગ્ર ક્રાઇમ બ્રાન્ચનું જે તે વખતનું એકદમ અગત્યનું ગણાય એવું ઇન્વેસ્ટિગેશન હતું, પ્રતિષ્ઠાનો સવાલ હતો અને ક્રાઇમ બ્રાન્ચે ખૂબ જ મહેનત કરેલી, એના કારણે આ આખા કેસમાં અત્યારે આ પરિણામ આવેલું છે। સૌથી અગત્યનું આ કેસમાં એ છે કે ઇન્ટરસ્ટેટ, ઇન્ટર એજન્સી અને ગુજરાત સ્ટેટની અન્ય પોલીસોનું જે કોર્ડિનેશન છે, આવું કોર્ડિનેશન અત્યાર સુધીમાં દેશમાં બીજા કોઈ કેસમાં જોવા મળ્યું નથી। અને આખું ડિટેક્શન કઈ રીતે આપને પહેલાં જ ખબર છે કે આ બાબતે અમને પહેલાં એક નંબર મળેલો, એક નંબરના આધારે અમે બીજા 5 નંબર શોધ્યા અને એના આધારે દેશના બીજા જે કેસો છે એ પણ ડિટેક્ટ થયા અને ગુજરાત પોલીસના હાથે મેક્સિમમ આરોપીઓ અહીંયા ઝડપાયા છે અને આખું કાવતરું જે સિલસિલાબંધ છે એ આપણે ગુજરાત પોલીસને અમદાવાદ શહેરની ક્રાઇમ બ્રાન્ચે આખું સોલ્વ કર્યું છે। આના માટે અમે 4 આઈઓની ટીમ બનાવેલી હતી, મારા અને આશીષ ભાટિયા સાહેબના સુપરવિઝનમાં, અને એ ટીમની સાથે જરૂરી સભ્યો હતા અને બધાએ આખા દેશમાં ફરી અને ખૂબ જ મહેનત કરી અને આ ઇન્વેસ્ટિગેશન પૂરું કર્યું, જેનું પરિણામ આજે આપ લોકોની સામે છે।